ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। अध्याय પહેલો श्लोक नंबर 8। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। તો ગઈકાલે આપણે જોયું કે દુર્યોધન જે છે 9મા શ્લોકથી જોયું
કે દુર્યોધન કહે છે કે અન્ય ચ બહવ શૂરાહ મદર્થે ત્યક્ત જીવિતાહ નાના શસ્ત્ર પ્રહરણાહ સર્વે યુદ્ધ વિશારદાહ. બીજા ઘણા બધા શૂરવીરો છે એવા કે જે મારા માટે મરવા આવ્યા છે. એટલે એમ ના કહે મારા માટે મરવા આવ્યા છે એવું કહેવાય કોઈ નહીં. ખરેખર તો એવું કેવું જોઈએ કે આ બધા મારા સગાવાલા છો. જ્યારે અર્જુનની ગઈકાલે આપણે જોયું ને કે અર્જુનનો દ્રષ્ટિકોણ કેવો છે, કે અર્જુનનો દ્રષ્ટિકોણ એવો છે શું છે કે આ બધા એ લોકો માટે તો અમારે જોઈએ સુખ અને રાજ્ય ને સુખ ને બધું તો અમારે આ બધા માટે જોઈએ અને એ બધા અહીંયા લોકો લડવા આવ્યા છે. જ્યારે દુર્યોધનનું છે કે આ બધા મારા માટે અહીંયા મરવા આવ્યા છે. એટલે એ મરવાના તો છે જ બધા, પણ છતાંય જે દ્રષ્ટિકોણ જે છે કેવો છે અને કહે છે કે આ બધા મારા જે લોકો આવ્યા છે એ બધા નાના શસ્ત્ર પ્રહરણાહ સર્વે યુદ્ધ વિશારદાહ. આ બધા યુદ્ધમાં બહુ વિશારદ છે, એટલે બહુ હોશિયાર છે. એવા નથી કે ખાલી હાથમાં તલવાર પકડાવી દીધી હોય ને આવી ગયા હોય. એમ છેલ્લી ઘડીએ ઘણી વાર એવું થાય ને. દાખલા તરીકે અત્યારે જો રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે તો એમાં એ લોકોને કેટલા બધા સૈનિકો મૃત્યુ પામ્યા, સૈનિકોની જરૂર છે, નવા સૈનિકોની ભરતી કરવાની હોય તો એને બધા ઓલા કેદીઓ હતા એ બધાને હાથમાં રાઇફલ પકડાવીને જગાવી દીધું કે ચાલો જાઓ લડવા, સીધે સીધું. ખ્યાલ આવો? એમ એ બધા યુદ્ધ વિશારદા નથી. એ બધા શું છે કે હજુ તો એને હાથમાં શસ્ત્ર લીધું છે, એ શસ્ત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એને સરખી રીતે ખબર ના હોય, એની ટ્રેનિંગ લેવી પડે, પણ એ ટ્રેનિંગ વગરના છે. જ્યારે અહીંયા આ બધા જે કહેવાય છે બધા વેલ ટ્રેન છે. અને અમુક શસ્ત્રો તો ચલાવવા માટે અમુક મંત્ર આવડતા હોવા જોઈએ, અમુક શસ્ત્ર ચલાવવા માટે ખૂબ પ્રેક્ટિસ કરી હોય ત્યારે એ શસ્ત્ર ચલાવી શકાય. તલવાર જે છે બે હાથે તલવાર ચલાવવાની હોય, આગળ પાછળ તલવાર ચલાવવાની હોય, એટલે એ બધું જે છે એ તો જે લોકો જે ચલાવી હોય એને જ ખબર પડે. એટલે આ બધા જે છે અહીંયા જે બધા યોદ્ધાઓ હતા બધા યુદ્ધમાં બધા બહુ કુશળ યોદ્ધાઓ હતા. અને પછી એને કહ્યું કે અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. આ જે આપણું સૈન્ય છે એ અપરિમિત છે ખરેખર તો, અને એ લોકોનું સૈન્ય છે એ પરિમિત છે. આપણું સૈન્ય અપરિમિત ભીષ્મ પિતામાં વડે રક્ષાયેલું છે, જ્યારે એ લોકોનું સૈન્ય કેવું છે પરિમિત છે અને એ લોકોનું સૈન્ય ભીમ વડે રક્ષાયેલું છે. અને બીજા અર્થમાં એવું કહેવાય કે અપર્યાપ્તમ એટલે પર્યાપ્ત નથી. આમ તો એનું મોટું છે છતાંય પણ એને મનમાં ભય છે કે ભલે ને આપણી પાસે મોટું સૈન્ય હોય પણ આ બધા સામેથી આપણા કરતા વધારે પાવરફુલ છે. એમ એટલે કહે છે કે આપણું સૈન્ય અપર્યાપ્ત છે, એનું સૈન્ય છે પર્યાપ્ત છે. ઓકે, બે અર્થ કરી શકાય એવું છે. ત્યાર પછી છેલ્લે આપણે જોયું કે દ્રોણાચાર્ય જે છે એને કોઈ રિસ્પોન્સ નથી આપતા, એટલે એણે તરત જ કીધું કે હવે તો એવું બધું એ બધાને ઉદ્દેશીને કહ્યું કે બધા લોકો જે ભીષ્મ પિતામહનું રક્ષણ કરશું. અયનેચુ સર્વેષુ યથાભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વ એવૈ. બધા લોકો જે પોતપોતાના સ્થાન ઉપર થઈને યથાભાગમ અવસ્થિતા, તમને તમારો જે ભાગ છે અથવા તો તમને જે ભાગે ઊભા રાખ્યા છે, યથાભાગમ અવસ્થિતા, તમે જે ભાગમાં ઊભા છો ત્યાં ઊભા જ તમે બધા ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. ભીષ્મમેવાભિરક્ષંતુ, કેમ કે સૌથી મોટા છે, સૌથી વયોવૃદ્ધ છે, સરસેનાપતિ છે અને એના આધારે તો આખું યુદ્ધ લડાતું હોય છે. એટલે તમે ભેગા રહી અને ભીષ્મ પિતામહનું ચારે તરફથી સર્વતઃ એટલે ચારે તરફથી તમે એનું રક્ષણ કરો. અને ત્યાર પછી ભીષ્મ પિતામહ તો જોતા તો હશે જ કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને આ બધું બોલ્યો, પણ દ્રોણાચાર્ય કાંઈ એને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો, જવાબ ના આપ્યો. એટલે પછી એને કહ્યું કે બધા ભીષ્મ પિતાનું રક્ષણ કરો. એટલે ભીષ્મ પિતામહને આવું થયું કે આ દુર્યોધન જે છે ખરેખર તો આખું યુદ્ધ દુર્યોધન માટે જ લડાઈ છે અને દુર્યોધન જ ખરેખર આખું રાજ્ય ચલાવતો હતો. ધૃતરાષ્ટ્ર તો કહેવાના જ હતા અને યુદ્ધમાં ધૃતરાષ્ટ્ર તો છે નહીં, દુર્યોધન જ છે. એટલે એ દુર્યોધન જે છે એ ઢીલો ના પડી જાય યુદ્ધમાં, કારણ કે હવે યુદ્ધમાં આવી ગયા છે. એટલે એના એ જે છે એ નબળો ના પડે, ઢીલો ના પડી જાય, એટલા માટે થઈને સરસેનાપતિની ફરજ છે કે એને ખુશ રાખવો જોઈએ. એનું જે મન જે છે એ યોગ્ય થાય એ પ્રકારે હવે ભીષ્મ પિતામહ શું કરે છે એ કહે છે અહીંયા 12મા શ્લોકમાં કહે છે. જો 12મો શ્લોક. તસ્ય સંજનયન હર્ષમ તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ કુરુ વૃદ્ધઃ પિતામહઃ
સિંહનાદમ વિનદ્યોચૈઃ સિંહનાદમ વિનદ્યોચૈઃ શંખમ દદ્મૌ પ્રતાપમાન શંખમ દદ્મૌ પ્રતાપવાન તસ્ય તસ્ય એટલે તેને એટલે કોને? દુર્યોધનને. સંજનયન હર્ષમ, દુર્યોધનને હર્ષ ઉપજાવવા માટે થઈને, દુર્યોધનને આનંદિત કરવા માટે. કેમ કે દ્રોણાચાર્ય કઈ જવાબ ના આવ્યો એટલે દુઃખી ન થાય, એ આનંદિત થાય એટલા માટે થઈને તસ્ય સંજનયન હર્ષમ. કોણે કર્યું આવું? કુરુવૃદ્ધ પિતામહ, કુરુઓમાં જે સૌથી વૃદ્ધ હતા એવા પિતામહ, કે બધાના બાપા હતા 170 વર્ષે. એટલે ધૃતરાષ્ટ્ર જે છે એના પિતા સમાન હતા. એ ભલે એના પિતા નહોતા પણ એના પિતા સમાન હતા. તો એવા ભીષ્મ પિતામહે શું કર્યું? સિંહનાદમ. વિચાર કરો, 170ની વર્ષે વેદ વ્યાસજીના માટે શબ્દ વાપરે છે સિંહનાદ. મોટેથી અવાજ કર્યો. કેવી તાકાત હશે એનામાં, એ ઉંમર એનામાં કેવી તાકાત હશે, એટલા માટે એને શબ્દ વાપરો સિંહનાદમ વિનદ્યોચૈઃ. ઉચ્ચૈઃ, મોટેથી કર્યો સિંહનાદ. એટલે સિંહનાદ એટલે મોટો અવાજ કરે એને જ સિંહનાદ કહેવાય, બરોબર? નાનો અવાજ હતો એને સિંહનાદ ન કહેવાય. તો 170 વર્ષની ઉંમરે ભીષ્મ પિતામાં એવો મોટો અવાજ કર્યો કે એના માટે શબ્દ વાપરે છે સિંહનાદમ. ઉચ્ચૈઃ, ઉચ્ચૈઃ વિનદ્ય એટલે કર્યો. સિંહનાદમ વિનદ્યોચૈઃ કરીને શું કર્યું? શંખમ દદ્મૌ પ્રતાપવાન. દદ્મૌ એટલે વગાડ્યો. પ્રતાપવાન, પ્રતાપી શંખ, બહુ મોટો એવો શંખ જે છે એને વગાડ્યો. પહેલાના જમાનામાં શું હતું કે જયારે યુદ્ધ થાય તો પેલા શંખ વાગે અને પછી યુદ્ધ શરૂ થતું. એમને એમ સીધે સીધું યુદ્ધ શરૂ ન થઈ જતું. નિયમો હતા કે દિવસે જ યુદ્ધ થાય, સવાર પડે શંખનાદ થાય યુદ્ધનો, પછી બધા યુદ્ધ કરે, અને સાંજ પડે એટલે પાછો શંખનાદ થાય અને યુદ્ધ સમાપ્ત થઈ જાય. પછી બધા એકબીજાના ખબર અંતરે પાછા પૂછવા જાય, તમારા કેટલા મર્યા, તમારા કેટલા મર્યા, કેમ છો, કેમ નહીં કરે, પાછા ખબર અંતરે પૂછવા જાય. પછી સવાર પડે પાછા સામસામાં યુદ્ધે ચડી જાય. એટલે એ એક પ્રકારનો એક સમય હતો કે જ્યારે એ લોકો આ રીતે યુદ્ધ કરતા. પણ હવે સમય પરિવર્તન થઈ ગયું છે. હવે દિવસ રાત ક્યાંય જોવાતું જ નથી, શંખનાદે જોવાતો નથી. અને પહેલા પાછું એવું હતું કે જે સામસામા યુદ્ધ કરે તો સમાન યુદ્ધ કરે. રાજાની સામે રાજા લડે અને એને સાવધાન કરીને કે સાવધાન, હું તારી સાથે યુદ્ધ કરવા માંગુ છું એમ. એટલે એને સાવધાન કરીને પછી યુદ્ધ કરે. એટલે જ યોદ્ધાઓ સ્વર્ગમાં જતા. એટલે યોદ્ધાઓ સ્વર્ગમાં જતા. ઓકે, પાછા આવીએ તો આ બધા જે છે એટલે સિંહનાદ કરી અને જે છે ભીષ્મ પિતામહે એ શંખ વગાડ્યો. શેના માટે વગાડ્યો? દુર્યોધનને હર્ષ ઉપજાવવા માટે થઈને અને યુદ્ધની શરૂઆત કરવા માટે થઈને કે બસ હવે યુદ્ધની શરૂઆત થઈ. પછી શું થયું? ભીષ્મ પિતામહે શંખ વગાડ્યા ત્યાર પછી શું થયું કે ભીષ્મ પિતામહ કૌરવોના પક્ષે હતા એટલે એને શંખ વગાડ્યો એટલે કૌરવ પક્ષની અંદર બધા લોકો હતા, બધાએ પોતપોતાના શંખો વાજિંત્રો બધા છે વગાડ્યા. શું કે છે 13મા શ્લોકમાં કે છે તત શંખાશ્ચ ભૈર્યશ્ચ તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોऽભવત સશબ્દસ્તુ મૂલોऽભવત તતઃ શંખાઃ ચ ભૈર્યઃ ચ પણવાનક ગોમુખાઃ સહસા એવ અભ્યહન્યન્ત સશબ્દઃ
તુમુલઃ અભવત. અભવત એટલે થયો, તુમુલઃ એટલે મોટો થયો. શું મોટો થયો? શબ્દ. મોટો શબ્દ થયો એટલે શું? મોટો અવાજ થયો, એકદમ મોટો અવાજ થયો. શું કામ મોટો એકદમ અવાજ થયો? જેવો ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો, તતઃ ત્યાર પછી બધાએ વગાડ્યા. કોણે શું કર્યું? શંખઃ ચ ભેર્યઃ ચ. શંખ એટલે બીજાએ શંખ વગાડ્યા. ભેરી એટલે ભેરી એક પ્રકારના વાજિંત્ર છે. બધાએ ભેરી, પેલા નગારા ને હોય ને, ઢોલ ને નગારા ને બધા વગાડ્યા. પણવાનક ગોમુખા, જેનું પેલું ભેરી ને બધું હોય, રણસિંગા ને જે આપણે કહીએ ને, રણસિંગું હોય, પણ એનો છેડો કેવો હોય? એનો છેડો ગાયના મોઢા જેવો હોય, એટલે કે ગોમુખા એનો છેડો. એટલે એમાંથી પછી જુદા જ પ્રકારનો અવાજ નીકળે. અને જે શું કરે? જે સૈનિકોને જે છે એક નવો જુસ્સો ઉત્પન્ન કરે યુદ્ધ કરવા માટેનો. અચ્છા, અને એને કારણે શું થયું? સહસા એવ અભ્યહન્યંત, એટલે તરત જ પછી વાગવા લાગ્યા. એ ભીષ્મ પિતામહે જેવો શંખ વગાડ્યો એટલે પછી બધા જે છે કૌરવના પક્ષની અંદર જે બધા લોકો હતા એ લોકોએ પણ તરત સહસા એટલે તુરત જ એ લોકો પણ બધાએ શંખ ને ભેરી ને મૃદંગ ને નગારા ને ઢોલ ને જે કાંઈ હતું બધું વગાડવા માંડ્યા. અને એનો અવાજ જે છે સશબ્દ તુમુલઃ અભવત, એનો બહુ મોટો અવાજ થયો. હવે શું થયું? કૌરવનું પક્ષનું પૂરું થઈ ગયું. અહીંયા ખાલી શિક્ષા આવી જાવ કોઈ? સશબ્દ તુમુલઃ અભવત, બહુ મોટો અવાજ થયો. ત્યાર પછી હવે કૌરવોનો અવાજ થઈ ગયો. કૌરવોએ બધા વાજિંદ્રો બધા વગાડી લીધા. હજુ પાંડવોના પક્ષમાં કોઈ વગાડ્યા હોય એવું નથી થયું. એટલે કે છે અહીંયા હવે આગળ ત્યાર પછી શું થયું? તો પાંડવોનો વારો આવ્યો. પણ પાંડવો જે છે એનો વારો આવ્યો એટલે પાંડવો કેવા છે? પાંડવોએ શંખ વગાડ્યા, પણ કયા પાંડવોએ શંખ વગાડ્યા, કોણે કોણે શંખ વગાડ્યા, એનું અહીંયા આખું વર્ણન આવે છે. આમાં કૌરવોના પક્ષે શું એવું ખબર છે? એક ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો, બસ. બાકી બધાના શંખને વગાડ્યા ને પછી અવાજ મોટો થયો. એની અસર પાંડવોના પક્ષે કાંઈ ન થઈ. એની અસર જે છે પાંડવોના પક્ષે કાંઈ અસર થઈ હોય એવું ગીતામાં વર્ણન નથી. પણ પાંડવો શંખ વગાડે છે ને એની અસર કૌરવોને થઈ એવું પાછું વર્ણન છે. એનો અર્થ શું થયો? કે પાંડવોને કોઈ ભય ના લાગ્યો. જે મોટો અવાજ થયો એનાથી એ પાંડવોને ભય જરાય ન ઉત્પન્ન થયો. પરંતુ પાંડવોના શંખ સાંભળ્યા એ કૌરવોના હૃદય ચિરાઈ ગયા. એ આવે છે આગળ, જોઈએ છીએ આપણે. જો ત્યાર પછી શું થયું? 14મા શ્લોકમાં કહે છે તતશ્વેતૈર્હયૈર્યુક્તે તતશ્વેતૈર્હયૈર્યુક્તે महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यो शङ्खो प्रदद्मतुः दिव्यो शङ्खो प्रदद्मतुः દિવ્યો શંખો દ્વિવચન છે. એટલે પાંડવ જે છે ત્યાં પાંડવા હા નથી, પાંડવ એક. અને આ પાંડવ શબ્દ જે છે એનો અર્થ શું કરવો? તો ભગવાન પોતે જ કહે છે. શું કહે છે? પાંડવા નામ ધનંજય. આગળ કહે છે ભગવાન કે પાંડવોમાં હું ધનંજય છું. આમ પાંડવોમાં બધા શ્રેષ્ઠ જ હતા, પણ છતાંય પાંડવોમાં અર્જુન જે સૌથી શ્રેષ્ઠ કહેવાતો. એટલે અહીંયા પાંડવનો અર્થ અર્જુન છે. તતઃ શ્વેતૈહિ હયૈહિ યુક્તે, ત્યાર પછી આ લોકોએ શંખ કૌરવોએ વગાડી લીધા, એનો મોટો અવાજ થયો. ત્યાર પછી શું થયું? શ્વેતૈહિ હયૈહિ યુક્તે, સફેદ ઘોડા જેમાં જોડાયેલા હતા એવા યુક્તે મહતિ સ્યંદને સ્થિતો, મોટો બધો રથ હતો અને એમાં બેઠેલા મહતિ સ્યંદને સ્થિતો, મોટા રથમાં બેઠેલા
માધવ પાંડવ ચ એવ. માધવ માધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આમ તો માધવ શબ્દનો અર્થ થાય છે મા અને ધવ. મા એટલે લક્ષ્મી. મને આજે જ વિચાર આવ્યો કે આપણે બાળકને મા, એ પોતાની બાને મા કહેતો. મા એટલે જો સાક્ષાત દેવી છે લક્ષ્મી. મા એટલે સાક્ષાત લક્ષ્મી દેવી. મા એટલે લક્ષ્મી. અને ધવ, ધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. તો નારાયણ એટલે માધવ, ધવ એટલે એના પતિ, લક્ષ્મીજીના પતિ. તો માધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અથવા તો ભગવાન નારાયણ કે જે કૃષ્ણ રૂપે છે એ. એવા ભગવાને અને પાંડવ ચ, અને પાંડવ એટલે અર્જુન, એટલે આ બંનેએ પોતાના દિવ્યો શંખો પ્રદત્મતો, એમણે પણ પોતપોતાના દિવ્ય શંખો વગાડ્યા. આ બંને, જો કૌરવોના પક્ષે કોઈ દિવ્ય શંખની કઈ વાત ન થઈ કે એના નામ હોય કે એને કોઈ દિવ્ય હોય, એવું કાંઈ નહોતું. પણ અહીંયા બધી દિવ્યતા છે. પાંડવોના પક્ષે દિવ્યતા છે. એ દ્વારા સંજય જે છે એ ધૃતરાષ્ટ્રને કહેવા માંગે છે કે જો આ બાજુ દિવ્ય શંખ છે, આમાં એકેય તમારા પક્ષમાં એકેય દિવ્ય શંખ નથી. આ બધા કેવા છે તો કે આ બધા મહાન લોકો છે. એ ભલે એની સેના ભલે નાનકડી રહી, પણ એ બધા મહાન લોકો છે કે જેના શંખો પણ દિવ્ય છે. સાક્ષાત નારાયણ માધવ. તો ખરેખર ઉલ્લેખ પહેલા એનો કરવો જોઈએ કે કૌરવોના પક્ષમાં પહેલા કોણે શંખ વગાડ્યો? ભીષ્મ પિતામહ, સરસેનાપતિ હતા. એટલે એ તો પાંડવોના સરસેનાપતિ તો ધૃષ્ટદ્યુમ્ન છે. તો પહેલો શંખ એને વગાડવો જોઈએ, પણ ખરેખર પહેલો શંખ ભગવાન વગાડે છે. શું કામ ભગવાન વગાડે છે? કે હવે સમય આવી ગયો છે. આમ તો બહુ મોટો સમય આવી ગયો હતો, આખો યુગ પરિવર્તનનો સમય આવતો હતો. કેમ કે ત્યાંથી ભગવાનનું આ જે છે મહાભારતના યુદ્ધ પછી થોડા સમયમાં જ આખો યુગ પરિવર્તન થઈ જાય છે. કે આ બધા મરાઈ જાય છે. ગઈકાલે આપણે વાત કરી ને કે આ બધા મરાઈ ગયા. 40 લાખનું સૈન્ય જે મરાઈ ગયું, એમાં આપણી ભારતની ઘણી બધી પરંપરા નષ્ટ થઈ ગઈ. એટલે જે નવો યુગ આવવાનો હતો એ આ બધી પરંપરા રહિતનો યુગ આવવાનો હતો. એટલે ભગવાને આ બધાને મરાવી નાખ્યા. યુદ્ધમાં બધાને મરાવી નાખ્યા. એટલે ભગવાન જે છે એને પોતે શંખ વગાડ્યો કે હવે સમય આવી ગયો, જાણે કે, અથવા તો ભગવાને પહેલો શંખ વગાડ્યો એ બતાવવા માટે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે આ બાજુ સાક્ષાત પરમાત્મા છે અને ભગવાન છે એની કોઈ દિવસ હાર ન થાય. ભગવાન જે પક્ષમાં હોય ને એની કોઈ દિવસ હાર ન થાય. એટલે આપણે એમ કે ભાઈ આપણે ભગવાનને આપણા પક્ષમાં લઈ લ્યો. તો ભગવાનને આપણા પક્ષમાં કેવી રીતે લેવા? આપણા પક્ષમાં ભગવાન આવે કેવી રીતે? જો આપણે ધર્મમય જીવન જીવીએ ને તો ભગવાન આપણા પક્ષમાં આવે. આ પાંડવોએ આખું જીવન જે છે એ ધર્મમય જીવન જીવા. કૌરવે એની સાથે ખૂબ અન્યાય કર્યો, ખૂબ જ અન્યાય કર્યો, છતાં પણ મર્યાદામાં રહીને એને વિરોધ કર્યો. અને છતાંય મર્યાદામાં રહીને એ લોકો વર્તા અને કોઈ દિવસ એ લોકોએ ધર્મનું ઉલ્લંઘન ના કર્યું આખું જીવન. ભલે પેલા એ શકુની એને ચાલાકીથી એને હરાવી દીધા, પણ બોલાવ્યા તો એને હરાવવા માટે જ બોલાવ્યા હતા ને. એ લોકો મનમાં પાપ જ હતું, એના મનમાં પાપ જ હતું. પણ યુધિષ્ઠિર જે છે એના મનમાં કોઈ પાપ નથી. અને એને ઇવન ત્યાં સુધી કે આખું મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ને પછી જ્યારે કુંતા માતા જે છે એ યુધિષ્ઠિરને કહે છે કે તું કર્ણને માટે તું તર્પણ કર. એમ કે માં હું કર્ણ માટે હું શું કામ તર્પણ કરું? તો કે તારો મોટો ભાઈ હતો. ત્યારે યુધિષ્ઠિરને ખબર નથી કે કર્ણ મારો મોટો ભાઈ છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર છે, ભીષ્મ પિતામહને ખબર છે, કર્ણને ખબર છે, પણ યુધિષ્ઠિરને ખબર નથી કે કર્ણ મારો મોટો ભાઈ છે. કેમ? કે એને નહોતી ખબર પડવા દીધી. એનું કારણ એ હતું કે જો યુધિષ્ઠિરને ખબર પડી જાય કે કર્ણ જે છે એ મારો મોટો ભાઈ છે, તો યુધિષ્ઠિર આખું યુદ્ધ જીતી અને કર્ણને જ રાજ્ય આપી દે. કેમ કે મારો મોટો ભાઈ છે અને મોટા ભાઈનો અધિકાર ગણાય. એટલે કર્ણને આપી દે, કર્ણ પાછું દુર્યોધનને આપી દે. એટલે બધું યુદ્ધનું પરિણામ બધું ઝીરો થઈ જાય. પાછું જે ધર્મનું સ્થાપન કરવાનું તેને બરાબર પાછું અધર્મનું સ્થાપન થઈ જાય. એટલે ભગવાને યુધિષ્ઠિરને કહ્યું જ નહીં, 5 પાંડવોમાંથી કોઈને કહ્યું નહીં કે કર્ણ તમારો મોટો ભાઈ છે. ભગવાનને ખબર હતી ને ભીષ્મ પિતામહને ખબર હતી. ભીષ્મ પિતામહે પણ કોઈ દિવસ કર્ણને કહ્યું નહીં કે તું પાંડવોનો મોટો ભાઈ છો, કોઈ દિવસ ના કહ્યું. એટલે એ યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિર એવા હતા કે હંમેશા ધર્મમય જીવન જીવે. એને કોઈ વસ્તુ પ્રત્યે કોઈ એવો મોહ નહોતો
કે જે ધર્મના ઉલ્લંઘન કરી અને એ મેળવવા માંગે એમ. એટલે એને રાજ્ય નહીં જોઈતું હતું, યુધિષ્ઠિરને રાજ્ય તો જોઈતું હતું, એટલે તો યુદ્ધમાં આવ્યા કે મારે યુદ્ધ કરવું છે, ચાલો યુદ્ધ કરીને આપણે. જ્યારે દ્રૌપદી એને કહે છે ત્યારે જ્યારે વનવાસમાં હતા ત્યારે દ્રૌપદી એક વખત યુધિષ્ઠિરને ચાબખા મારે છે. કહે છે કે મને એમ લાગે છે કે મેં ક્ષત્રિય સાથે લગ્ન કર્યા છે કે બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા છે, કે તમે તો સાવ બ્રાહ્મણ જેવા લાગો છો. કે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી સમય આવવા દે તું, જ્યારે યુદ્ધ આવશે ત્યારે તું જોઈ લેજે, હું યુદ્ધમાંથી કોઈથી પાછો નહીં આવું. પણ આપણે ધર્મમય જીવન જીવવાનું છે અને ખોટી રીતે આપણે કોઈને આપણે સામે પેલું વિરોધ ના કરી શકીએ. એટલે દ્રૌપદીને સૌથી વધારે વિરોધ હતો યુધિષ્ઠિરને, કેમ કે તમારે લીધે જ આ બધું આવું બધું થયું એમ. એનીવે પાછા આવીએ તો એટલે હંમેશા એને ધર્મમય જીવન જીવા યુધિષ્ઠિર પહેલેથી છેલ્લે સુધી. એટલે જો એને ખબર પડી જાય કે કર્ણ મારો મોટો ભાઈ છે તો એ રાજ્ય એને સોંપી દે. એટલે ક્યાંય દિવસ એને ખબર ના પડવા દીધી. એટલે આ પાંડવો જે છે એના પક્ષમાં શું હતો? ધર્મ હતો. અને એના પક્ષમાં ધર્મ હતો એટલે ભગવાન એના પક્ષમાં હતા. આપણે ભગવાનને બોલાવીને આપણા પક્ષમાં ના લઈ શકીએ કે ભગવાન મારા પક્ષમાં આવી જાજો, એમ ના આવે ભગવાન આપણા પક્ષમાં. આપણે જો ધર્મમય જીવન જીવીએ તો ભગવાન આપણા પક્ષમાં એની મેળે જ આવી જાય. ભગવાન એવું કંઈક કરે કે જેથી ભગવાન આપણા પક્ષમાં જ રહે હંમેશા. તો પાંડવોના પક્ષમાં સાક્ષાત પરમાત્મા હતા કે જે યુદ્ધ કરતા હોય એ પાર્ટી જે છે કોઈ દી હારે જ નહીં. એટલે માધવ પાંડવશ્ચૈવ, અને અર્જુને પોતાનો શંખ વગાડ્યો, પણ કેવા શંખ છે? દિવ્યો શંખો પ્રદત્મતુ. એ લોકોએ દિવ્ય શંખ વગાડ્યો, પણ ક્યાં રહીને? મહતિસ્યંદને સ્થિતો શ્વેતૈહિ હયૈહિ યુક્તે. શ્વેત ઘોડા, એવું કહેવાય છે કે જ્યારે અર્જુન સ્વર્ગમાં ગયો હતો ત્યારે એને આ 100 ઘોડા જે છે એ ભેટમાં મળ્યા હતા. 100 ઘોડા દિવ્ય ઘોડા હતા, અને એમાંના 4 સફેદ ઘોડા હતા. અને એ 4 સફેદ ઘોડા જે છે એ આ રથમાં બાંધેલા હતા. અને એ ઘોડા એવા દિવ્ય હતા કે કદાચ ઘોડો મરી જાય તો એની જગ્યાએ એ ઘોડો બીજો પાછો જીવતો થઈ જાય. એટલે એ ઘોડા મરે નહીં, ટૂંકમાં મરી જાય પણ એની જગ્યાએ પાછો બીજો ઘોડો જીવતો થઈ જાય. એટલે 4 ઘોડા એમને જ રહે. એટલે આવો જે રથ જે છે, અને રથ અર્જુનને કોણે આપ્યો હતો? સાક્ષાત અગ્નિદેવે આપેલો હતો આ રથ. જ્યારે એવું કહેવાય છે કે આ ઋષિમુનિ બધા બહુ યજ્ઞો કર્યા ને તો બહુ ઘી હોય, એ બધું ઘી ગયું કોને? અગ્નિદેવને. એટલે અગ્નિદેવના પેટમાં બહુ ઘી ભેગું થઈ ગયું. એટલે એને કારણે એવું કહેવાય છે કે અગ્નિદેવને અજીર્ણ થઈ ગયું. હવે અજીર્ણ થઈ ગયું હોય એટલે શું થાય કે અગ્નિ મંદ પડી જાય. આપણે કહીએ ને અજીર્ણ એટલે શું? અગ્નિ મંદ પડી જાય. તો અગ્નિને વધારે પ્રગટ કરવા માટે થઈને અગ્નિદેવે ઘણી વખત પેલું જે વન જે છે એ વન બાળવાનો પ્રયત્ન કર્યો, ખાંડવ વન. ઘણી વખત ખાંડવ વન બાળવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો ઇન્દ્ર જે છે ને એ ત્યાં રહેતા ઓલા જે લોકો હતા ને એનો મિત્ર હતો. એટલે ઇન્દ્ર શું કરે કે જેવું ખાંડવ વન બાળે ને અગ્નિદેવ એટલે વરસાદ વરસાવી દે. વરસાદ વરસાવે એટલે અગ્નિ જે છે એ રહે નહીં, અગ્નિ ઠરી જાય. એટલે અગ્નિદેવે અર્જુન પાસે માંગ્યું. જ્યારે એને અજીર્ણ થઈ ગયું એટલે અગ્નિદેવે કહ્યું અર્જુનને કે હું જ્યારે આ ખાંડવ વન સળગાવું છું તો મેઘરાજ આવીને મને એ વનને સળગાવવા નથી દેતા એમ, તો તમે મારું રક્ષણ કરો. અર્જુને કહે હું જ્યારે સળગાવું ત્યારે તમારે આ વરસાદ આવે તો એને રોકી દેવાનો. અર્જુન કે ભલે. એટલે જ્યારે અગ્નિદેવે ખાંડવ વન બાળ્યું ત્યારે અર્જુને એનું રક્ષણ કર્યું. જેવો વરસાદ આવ્યો અર્જુને પોતાના દિવ્ય બાણો વડે એ વરસાદને રોકી લીધો, અને અંતે આખું ખાંડવ વન બળી ગયું. અને જેને કારણે અગ્નિદેવનું અજીર્ણ જે છે મટી ગયું. અગ્નિદેવ પ્રસન્ન થયા અને અર્જુનને આ મોટો રથ આપ્યો. જે રથનું નામ હતું નંદી ઘોષ નામનો રથ હતો. નંદી ઘોષ નામનો રથ હતો, અને એટલો મોટો રથ હતો કે એની અંદર એટલા બધા આયુધો રહેતા હતા. આખો સોનાથી મઢેલો તેજસ્વી, અત્યંત તેજસ્વી એવો રથ હતો. અને એ અગ્નિદેવે એને આપ્યું, ગાંડીવ ધનુષ્ય આપ્યું અને આ રથ આપ્યો જેનું નામ છે નંદી ઘોષ નામનો રથ છે. અને જે આમાં જે ચિત્રરથ નામના ગંધર્વએ જેને ઘોડા આપ્યા હતા એ ઘોડાના નામ પણ અહીં આપ્યા છે. એ ઘોડાના નામ છે શૈબ્ય, સુગ્રીવ
મેઘપુષ્પ અને બલાહક, આ 4 ઘોડા જે છે એ સફેદ ઘોડા એ અર્જુનના રથમાં જોડાયેલા હતા. અને રથ હલાવનાર સાક્ષાત નારાયણ હતા, ભગવાન હતા. કેવો તમે વિચાર તો કરો, અર્જુન કેવો! એટલા માટે ભગવાન પોતે સર્ટિફિકેટ આપે છે કે અર્જુન તું મારો ભક્ત છો, તું બહુ મને પ્રિય છો. ભગવાન જયારે સર્ટિફિકેટ આપે કે અર્જુન તું મને બહુ પ્રિય છો, એટલે તો ભગવાન એનો રથ હલાવવા આવ્યા. એ તો કોઈ હલાવે? રથનું કામ કોણ કરે? રથ હલાવો એટલે ડ્રાઇવિંગ કરવું. બીજા આપણે ગુજરાતીમાં કહીએ તો ડ્રાઈવર. ડ્રાઈવરની વેલ્યુ કેટલી ગણાય ખરેખર તો. પણ ભગવાને એનો રથે ચલાવ્યો એટલું જ નહીં, આ આખું યુદ્ધ થયું એની અંદર ભગવાન સૌથી અગ્રેસર હતા, પાંડવોના પક્ષમાં અગ્રેસર હતા. ભલે ધૃષ્ટદ્યુમ્ન સરસેનાપતિ છે, પણ આખી પાંડવોની સેના જે છે એમાં અગ્રેસર તો ભગવાન હતા પોતે. યુદ્ધ કરવું ના કરવું, કેવી રીતે કરવું, ક્યારે શું કરવું, જ્યારે જ્યારે પાંડવોને તકલીફ પડી ત્યારે એ લોકોએ ભગવાનની સલાહ લીધી કે ભગવાન આમાં શું થાય. ભીષ્મ પિતામહ 10 દિવસ સુધી યુદ્ધ કરે છે, અને એમાંય 10મે દિવસે જે ભયંકર યુદ્ધ કરે છે, એટલે 9મે દિવસે પછી થાકી ગયા પાંડવો કે આ ભીષ્મ પિતામહ છે ત્યાં સુધી અમે જીતી નહીં શકીએ. અને ભગવાનને વાત કરી કે ભગવાન શું કરવું આમાં? તો કે તમે જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે તમે ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા હતા, ત્યારે એમણે જ તમને આશીર્વાદ આપ્યા હતા ને કે વિજયી ભવ. તો જાઓ એને જ પૂછો કે આ તમારું વાક્ય સત્ય કેમ થશે? તમે છો ત્યાં સુધી તો લાગતું નથી. એટલે યુધિષ્ઠિર જાય છે, પાંડવો જાય છે એની પાસે અને એને કહે છે કે પિતામહ, જ્યાં સુધી તમે યુદ્ધ કરો છો ત્યાં સુધી અમે જીતી નહીં શકીએ. તો કે સાચી વાત છે કે કોઈની તાકાત નથી કે હું જ્યાં સુધી યુદ્ધ કરું ત્યાં સુધી સામેનો કોઈ જીતી શકે. પણ કે તમે અમને આશીર્વાદ તો એવા આપ્યા હતા કે વિજયી ભવ, હવે આ તમારા શબ્દો સત્ય કેવી રીતે થશે? પછી કહે છે કે તમે મોકલા કોણે? તમને આવું પૂછવા મોકલા કોણે? તો કે ભગવાન કૃષ્ણ ભગવાને મોકલા. તો કે હવે બરાબર છે, હવે મારો સમય આવી ગયો. અને પછી એને કહે છે કે હું સ્ત્રી સાથે યુદ્ધ નથી કરતો. આટલું જ કહે છે, હું સ્ત્રી સાથે યુદ્ધ નથી કરતો. એ આ મારો જવાબ છે. મેં તમને મારું રહસ્ય કહી દીધું. તો કે પણ આમાં સ્ત્રી સાથે તમે યુદ્ધ નથી કરતા, તો મારે સ્ત્રીને ક્યાં લેવા જાવી? એ કે હવે તમે જેને કીધું ને એને પૂછો. આ પાંડવો તો સમજી ના શક્યા, પાછા ગયા ભગવાન પાસે કે ભીષ્મ પિતામહે તો આવું કહ્યું કે હું સ્ત્રી સાથે યુદ્ધ નથી કરતો. એટલે દ્રૌપદી કે એમાં શું હતું કે કાલે હું હાથમાં તલવાર લઈને આવી જાઉં. એટલે પાંડવો કે ના ના તું બેસ દ્રૌપદીને કે અમે હોય ત્યાં સુધી તું યુદ્ધ કરી તો બરાબર ના કહેવાય. પછી સરવાળે યાદ આવ્યું કે આપણી પાસે એક છે, કોણ છે? શિખંડી, કે જે જન્મથી સ્ત્રી હતો, એટલે ભીષ્મ પિતામહ એની સામે યુદ્ધ નથી કરતા. પછી બીજે દિવસે એટલે 10મે દિવસે એ શિખંડીને આગળ રાખે છે અને એની સાઈડમાં છુપાઈને એની બાજુમાં ઉભા રહીને અર્જુન ભીષ્મ પિતામહને બાણ મારે છે. એટલે ભીષ્મ પિતામહ શિખંડીને મારી ન શકે અને અર્જુન એની પાસે જ ઉભો હોય એટલે એ બાણ મારી નહોતા શકતા. અને અર્જુન અને શિખંડી બે બાણ મારે, ભીષ્મ પિતામહ કંઈ કરી ના શકે કારણ કે સ્ત્રી સામે તો યુદ્ધ ના કરે. એટલે એને જે બાણ વાગતા હતા એમાંય જે બાણ એને જોશથી લઈ ગયું હોય ને કે હા આ અર્જુનનું બાણ છે, આ શિખંડીનું બાણ મને ન અસર કરી કરે, એનામાં તાકાત નથી કે મને મારી શકે. પણ શિખંડીનો જન્મ જ ખરેખર આ મહાભારતની અંદર એ જોવા જેવું છે કે દ્રોણ અને દ્રુપદના ઝઘડા જે છે એમાંથી દ્રોણે દ્રુપદને હરાવ્યા ને બધું કર્યું ને એનું અડધું રાજ્ય લઈ લીધું. પણ દ્રુપદ રાજાએ યજ્ઞ કર્યો કે મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે દ્રોણને મારે. કારણ કે દ્રુપદમાં તાકાત નહોતી કે દ્રોણને મારી શકે. ભલે બે સરખા જ યોદ્ધા હતા પણ તોય દ્રોણાચાર્ય આગળ હતા, દ્રુપદ મારી ના શકે દ્રોણને. એટલે એને એવો પુત્ર માંગ્યો કે દ્રોણને મારે, અને એના માટે એને યજ્ઞ કર્યો. જે આપણે આગળ જોયું પણ છે કે યજ્ઞમાંથી જે ઉત્પન્ન થાય છે એ યજ્ઞસેન અથવા તો બીજું નામ છે ધૃષ્ટદ્યુમ્ન, કે જે આનો સરસેનાપતિ છે પાંડવોનો, એને જ દ્રોણને મારે છે. એનો જન્મ એના માટે જ થયો હતો, એટલે એ યજ્ઞસેન. પછી એમાંથી એક સ્ત્રી પણ ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થઈ યજ્ઞસેની કે જે બની દ્રૌપદી. એ દ્રૌપદી અને એને એક દ્રુપદ રાજાને એક દીકરો પણ હતો. એટલે ખરેખર એને જન્મ થયો ત્યારે દીકરી હતી અને બધાને એને જાહેર કર્યું કે મારે ત્યાં બાળકનો દીકરાનો જન્મ થયો છે.
અને દીકરાની જેમ એને મોટો કર્યો. પછી મોટો થાય તો પછી લોકોને કોઈને ખબર જ ન પડવા દીધી કે આ દીકરી છે. પછી મોટો થાય તો બધા કહે ને કે હવે રાજકુમારના લગ્ન કરો, સંબંધ બાંધો. એટલે રાજકુમારના લગ્ન નક્કી કર્યા, સંબંધ બાંધી દીધો, સગાઈ કરી નાખી એની. લગ્નનો સમય આવ્યો ત્યારે પેલો શિખંડી જે છે, એટલે પેલી શિખંડી એ કહે છે કે આ બધું ખોટું છે, મારા પિતાજી આ ખોટું કર્યું છે, અને આ રીતે લગ્ન ખરેખર યોગ્ય ના કહેવાય, એટલે હવે હું જઈને મરી જાઉં. એટલે આપઘાત કરવા જાય છે. આપઘાત કરવા જાય છે ને તો એને એક યક્ષ મળી જાય છે. એ યક્ષ એને પૂછે છે કે ભાઈ કોણ છો, તું શા માટે મરવા આવી છો? તો એને આખી વાત કરે છે કે મારા પિતાજીએ મારો જન્મ તો સ્ત્રી તરીકે થયો, પણ મારા પિતાજીએ મને દીકરા તરીકે મોટી કરી અને હવે મારા લગ્ન પણ કરી દીધા, એટલે મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. હું સમાજને કેવી રીતે મોઢું બતાવું? એટલે પેલો યક્ષ કહે છે કે મારામાં એવી શક્તિ છે કે હું તને સ્ત્રીમાંથી પુરુષ બનાવી દઉં, પણ શરત એટલી કે 6 મહિના માટે. પછી તારું સ્ત્રીત્વ હું લઈ લઈશ અને મારું પુરુષત્વ હું તને આપી દઈશ, પણ 6 મહિના પછી તું પાછો આવજે. અત્યારે તારો જીવ હું તને બચાવી દઉં, તારા લગ્ન થઈ જાય, તું પુરુષ છો બધાને સાબિત થઈ જાય, અને 6 મહિના પછી તારું સ્ત્રીત્વ તું મને પાછું લઈ લેજે અને પુરુષત્વ તું પાછું આપી દેજે. એટલે પેલું કે અરે સમાજમાં આપણો જીવ બચતો હોય તો ભલે પછી કંઈક રસ્તો નીકળશે, એમ કરીને એ મંજૂરી એને આપી. પેલો યક્ષ જે હતો એ સ્ત્રી બની ગયો અને આ શિખંડી જે પુરુષ બની ગયો. એના લગ્ન થઈ ગયા, બધાને સંતોષ થઈ ગયો કે ના ના આ તો અમારો દીકરો છે, ખરેખર દીકરી નથી. પછી 6 મહિના થયા. એ સમય દરમિયાન શું થયું કે પેલો જે યક્ષ હતો, જે સ્ત્રી બની ગયો હતો, એક ગુફામાં રહેતો હતો સંતાઈને, કે કોઈને ખબર ન પડે કે હું સ્ત્રી છું એટલા માટે થઈને. તો અચાનક એ યક્ષના જે રાજા હતા, યક્ષરાજ જે કહેવાય, એ ત્યાં આવી ચડે છે અને એને મળે છે. ત્યારે એને ખબર પડી, એને વાત કરી કે મેં આવું કર્યું છે. અરે એ કે તું તો કે સ્વર્ગના, આપણે તો સ્વર્ગના દેવતા કહેવાય, કે આવું તારે ના કરાય, કે આ તે ખોટું કામ કર્યું. કે એક તે યક્ષ થઈ અને તે આવું કામ કર્યું મનુષ્ય માટે, હવે જા તું આખી જિંદગી તું સ્ત્રી જ રહેજે જા. એટલે એને શ્રાપ આપી દીધો. હવે એને તો સ્ત્રી જ રહેવાનું હતું. 6 મહિના પછી પેલો શિખંડી પાછો આવ્યો, વચન આપ્યું હતું ને એને કે હું તમને પાછું પુરુષત્વ આપી દઈશ. તો પાછો આવે છે કે હવે 6 મહિના થઈ ગયા, હવે મારા પિતાજીનું મસ્તક ઊંચું થઈ ગયું અને હવે મને મરી જવામાં કઈ વાંધો નથી, અને હવે તમે આ સ્ત્રીત્વ જે છે મને પાછું આપી દો, પુરુષત્વ તમે પાછું લઈ લ્યો. તો કે ના ના તું બહુ નસીબદાર છો, કેમ કે મને જ શ્રાપ મળી ગયો છે કે મારે હવે આખી જિંદગી સ્ત્રી જ રહેવાનું છે, હવે પુરુષ તું આખી જિંદગી પુરુષ જ રહે. એટલે એ રીતે શિખંડી જે છે જન્મથી સ્ત્રી હતો અને પાછળથી પુરુષ થયો. એ ભીષ્મ પિતામહને ખબર હતી આ બધી, એટલે ભીષ્મ પિતાએ નક્કી કર્યું કે શિખંડી સામે હું કોઈ દી યુદ્ધ નહીં કરું. એટલે એક બાજુથી દ્રોણાચાર્યનો જવાબ દૃષ્ટદ્યુમ્ન, ભીષ્મ પિતામહનો જવાબ શિખંડી, અને હજુ ત્રીજી દ્રૌપદીનો જવાબ, એટલે આખા કૌરવો બધા આવી ગયા. દ્રુપદ રાજાને જે 3 બાળકો થયા એ ત્રણેય આખા મહાભારતનો આ બધાને કૌરવોનો નાશ કરવાનું એક કારણ જે છે એ બની જાય છે. એને પાછા આવીએ તો આ જે રથ જે છે નંદી ઘોષ નામનો જે રથ, એમાં 4 સફેદ ઘોડા આવા જોડાયેલા, એવા તતઃ શ્વેતૈહિ હયૈહિ યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદત્મતો. એ લોકોએ પોતપોતાના દિવ્ય શંખો વગાડ્યા. પણ દિવ્ય શંખ વગાડ્યા પણ એનું નામ નું આપ્યું કે કયા દિવ્ય શંખ છે. એનું નામ એના પછીના શ્લોકમાં આવે છે. જુઓ 15મો શ્લોક. પાંચજન્યમ ઋષિકેશઃ પાંચજન્યમ ઋષિકેશઃ દેવદત્તમ ધનંજયઃ દેવદત્તમ ધનંજયઃ પૌડ્રમ દદ્મૌ મહાશંખમ પૌડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્માવૃકોદરઃ ભીમકર્માવૃકોદરઃ ઋષિકેશઃ પાંચજન્યમ
ધનંજય દેવદત્તમ પૌડ્રમ મહાશંખમ ભીમકર્મા વૃકોદર. ભગવાન ઋષિકેશ, ઋષિકાણામ ઈશા, જે ઇન્દ્રિયોના સ્વામી છે અથવા તો જેના કેશ છે બહુ લાંબા છે, ઋષિકેશ, એવા ભગવાન ઋષિકેશ એમણે શંખ વગાડ્યો, દિવ્ય શંખ. કયો? પાંચજન્યમ. પંચજન્ય નામનો અસુર હતો. એ એમના ગુરુજી સાંદીપની ઋષિ, એમનો પુત્ર હતો, એને ઉપાડી ગયો હતો અસુર. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો વિદ્યાભ્યાસ પૂરો થયો ત્યારે એમણે ગુરુજીને કહ્યું કે ગુરુજી, હું તમને શું દક્ષિણા આપું, તમે કયો એ આપું. એટલે કહે છે કે બેટા, મારે કાંઈ જરૂરિયાત નથી. અત્યાર સુધી તું હતો એટલે મને મારો દીકરો યાદ નહોતો આવતો. તે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું મારા દીકરાને ભૂલી ગયો. પણ મારો દીકરો જે છે એને અસુર ઉપાડી ગયો છે. જો તારાથી થાય તો એ મારો દીકરો મને તું પાછો અપાવી દે. ઈ જ તારી ગુરુદક્ષિણા. મારે બીજી કોઈ ધન સંપત્તિ નથી જોઈતી. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જાય છે સમુદ્રની અંદર, છુપાયેલો અસુર હતો, અને એની સાથે યુદ્ધ કરી અને એની પાસે જે શંખ હતો પાંચજન્ય, એટલે શંખ હતો, એ શંખ લીધો, એની ઉપરથી જેનું નામ પડ્યું પાંચજન્ય. એ બહુ દિવ્ય શંખ હતો, બહુ સુંદર મજાનો શંખ હતો. ભગવાને શંખ પોતાની પાસે રાખ્યો, એ અસુરને માર્યો અને પેલો જે એમના ગુરુજીનો પુત્ર હતો એને પાછો લઈ આવ્યા. ને પાછો લઈ આવ્યા એટલે એનું એ પુત્રનું નામ પડ્યું પુનર્દત્ત. ફરીથી પાછો આવેલો, દત્ત ફરીથી અપાયેલો. પુનર્દત્ત નામનો જે છે એ સાંદીપની ઋષિનો પુત્ર હતો. એ ભગવાન એને પાછો અપાવે છે. અને એની પાસેથી અસુર પાસેથી જે શંખ મળ્યો એ પાંચજન્ય શંખ. ભગવાને એ શંખ વગાડ્યો. દેવદત્તમ ધનંજય, દેવેન દત્તમ, દેવતાઓએ આપેલો શંખ. જ્યારે અર્જુન જે છે એ સ્વર્ગમાં જાય છે, ત્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે ત્યાં નિવાત કવચો અસુરો બધા હતા, એ સ્વર્ગ ઉપર હુમલો કરતા હતા. ત્યારે એને દેવતાઓને મદદ કરી અને નિવાત કવચોના જે અસુરો બધા હતા એ બધાને હરાવ્યા. અને એને કારણે દેવતાઓ બહુ ખુશ થઈ ગયા. એટલે દેવતાઓ એને આ એક શંખ આપ્યો હતો. એટલે એ છે દેવદત્તમ, એનું નામ પડ્યું દેવદત્તમ. ધનંજય, એટલે અર્જુને ધનંજય, અર્જુનનું બીજું નામ છે ધનંજય, જે ખૂબ ધન જીતીને લઈ આવ્યો હતો. રાજસૂય યજ્ઞ કરવાનું કીધું ભગવાને, તો રાજસૂય યજ્ઞ કરવા માટે ખૂબ ધન જોઈએ. ધન કેવી રીતે મળે? એટલે અર્જુન ચારે બાજુ જાય છે, બધા રાજાઓને જીતી અને ખૂબ ધન લઈ આવે છે. એટલે અર્જુનનું નામ પડ્યું ધનંજય. એ ધનંજય એણે દેવદત્ત નામનો શંખ વગાડ્યો. પછી ભીમનું આવે છે, ભીમ વૃકોદર, ભીમ કર્મા પૌડ્રમ દદ્મૌ મહાશંખમ. મહાશંખ એટલે બહુ મોટો શંખ. પૌડ્ર નામનો મોટો શંખ જે છે એ ભીમે વગાડ્યો. પણ ભીમનું નામ શું કે છે? એક તો ભીમ કર્મા અને બીજું કે છે વૃકોદરા. ભીમ ખાલી નામ નથી વાપરતા અહીંયા. એ શું કે છે કે વૃકોદરા, ભીમનું નામ બદલી નાખે છે કે ભીમનું નામ શું છે? વૃકોદરા. એટલે એ બધા નામ ઉપરથી ઘણા અર્થ નીકળતા હોય. ઉદર એટલે પેટ અને વૃક એટલે વરુ. જેનું પેટ વરુ જેવું હતું એને કહેવાય વૃકોદર. જેના પેટમાં વરુ જેવો અગ્નિ હતો. વરુ હોય ને એ સતત ખાધે રાખે, બહુ ભૂખ લાગે. આપણા પેટમાં જે છે જઠરાગ્નિ છે ને, એ જઠરાગ્નિનું નામ છે વૈશ્વાનર અગ્નિ. જે ભગવાન કહે છે ગીતામાં, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિતઃ. એટલે વૈશ્વાનર અગ્નિ સામાન્ય રીતે બધા માણસોના પેટમાં હોય, પણ ભીમના પેટમાં જે અગ્નિ હતો ને એ વૃક નામનો અગ્નિ હતો. એટલે શું કે ગમે એટલું ખાય બધું એને પચી જાય અને સતત ભૂખ લાગે ને. બધું જે ખાય ને બધું ફટાફટ પચી જાય, એનું ભસ્મ થઈ જાય એમ કહી તો હાલે. બધું શક્તિ મળે એને. એટલે તો ભીમ શક્તિશાળી હતો, પણ સાથે સાથે એને બહુ જ ખાવાનું જોઈએ. સતત એ ખાઈ રાખ્યો હતો, તો બહુ ખાવાનું જોઈએ. એ જ્યારે જાય છે વનમાં, પાંડવો જ્યારે વનમાં જાય છે, જ્યારે પેલું લાક્ષાગૃહ સળગાયું ત્યાર પછી એ લોકો વનમાં જતા રહીએ છે. ત્યારે પછી બ્રાહ્મણોનો વેશ લે છે. ત્યારે બ્રાહ્મણનો વેશ લઈને ભિક્ષા માંગવા જવાનું, અને ભિક્ષામાં જે આવે ને એના 2 ભાગ કરવાના. એક ભાગ ભીમને આપી દેવાનો અને બાકીના 5 ભાગ પાડીને એ 4 ભાઈઓને કુંતા માતા એ 5 જણા લે એમ. એટલે ભીમને એટલું ખાવા જોતું હતું. અને ત્યાં ઓલા બકાસુરને માર્યો, એ બધું આખું ગાડું ભરીને સામાન લઈ ગયો. એ શાંતિથી બેસીને પેલા બધું ખાઈ લીધું. ભીમ કે
કેટલા વખતે શાંતિથી ખાવા મળ્યું. પછી ઓલો બકાસુર આવે છે ને પછી એની સાથે યુદ્ધ કરીને એને મારે છે. ભીમકર્મ એટલે ભીષણ કર્મ. એની પણ વાત આપણે ટૂંકમાં જોઈ લીધો કે જ્યારે પેલા ગામમાં જાય છે ને તો રહેવા માટે જગ્યા કોઈ કહે છે કે તો એક બ્રાહ્મણી રહે છે કે એને ઘરે જાઓ અહીંયા તમને જગ્યા મળશે. એ બ્રાહ્મણીના ઘરમાં એ રહે છે 5 અને કુંતા માતા 6 જણા, અને રોજ ભિક્ષા માંગીને જાય ને બધું કરે. એમાં એ બ્રાહ્મણીને એક દીકરો હતો. એક દિવસ ઘરમાં એ બ્રાહ્મણી રડતી હતી. એને પૂછ્યું કે બેન કેમ તમે રડો છો? તો કે શું કરું, આજ મારા દીકરાનો વારો છે. વારો છે એટલે શું? કે અહીંયા અમારા ગામમાં આવો નિયમ છે કે અહીંયા એક રાક્ષસ રહે જંગલમાં, અને એણે અમારા ગામ ઉપર હુમલો કર્યો. એટલે ગામના જે નગરપતિ પેલા ગામના જે સરપંચ કે જે હોય ને નેતા, એણે એવું કીધું કે ભાઈ તું બધાને મારમાં, અમે તને એક માણસની બલિ આપશું. એટલે દર અઠવાડિયે કે મહિને એક માણસનો વારો આવે. એટલે આની પેલા કે મારા પતિનો વારો આવી ગયો એટલે હું વિધવા થઈ ગઈ, મારે એકનો એક દીકરો છે, એના લગ્ન થઈ ગયા છે, હવે એનો વારો છે આજે જવાનો. એટલે હવે અમારા ઘરમાં કોઈ એક પુરુષ પણ નહીં રહે અમારા ઘરમાં, અને એને તો બાળક કોઈ છે નહીં. એટલે અમે સાવ આખું ઘર છે અમારું કુટુંબ નાશ પામી જશે. એટલે કુંતા માતા એને કહે છે કે બેન તું રડમાં, મારા દીકરો છે ને બધું હરકું કરી દેશે, તને તું ચિંતા ન કર. પછી પાંડવો આવે છે, ભિક્ષા માંગવા ગયા હોય છે ત્યારે પછી પાંડવોને કહે છે કે જો આપણે અહીંયા જ્યાં આપણા એવું હતું, તમે જો આપણા દેશની અંદર કે આપણે અહીંયા અતિથિ તરીકે આવ્યા છીએ, અને અતિથિ તરીકે આપણી ફરજ છે કે આપણે જ્યાં રહી છીએ એનું દુઃખ દૂર કરવું આપણી ફરજ છે. એટલે આને તો એક જ દીકરો છે, એટલે કહે છે કે મારે તો 5 દીકરા છે, મારા એક દીકરાને મૂકી દઈશ ને તોય મારા 4 દીકરા વધશે. એટલે સૌથી પહેલા એને નક્કી કરે છે કે યુધિષ્ઠિરને જંગલમાં મોકલી દેવા. એટલે ભલે પેલો રાક્ષસ એને ખાઈ જાય, પણ એમ કે 4 દીકરા તો મારા વધશે, તો આ બ્રાહ્મણીનો દીકરો વધશે ને મારા 4 વધશે. એટલે એમ કે કાંઈ વાંધો નહીં આવે એમ પાંડવોને વાત કરે છે. એટલે ભીમ કહે છે કે માં હું જઈશ. કે ના ના મોટો યુધિષ્ઠિર છે એને જવાનું. તો કે ના ના માં હું જ જઈશ, મને મારા માટે હું જાઉં બરાબર છે. એમ કરીને એની મા પાસેથી રજા લઈ લે છે કે હું જ જાઉં. પછી આખું ગાડું ભરીને સામાન લઈ જવાનું એટલે રાક્ષસ માટે. અને એ રાક્ષસ બધું ખાવાનું ખાઈ લે, અને જે માણસ આવ્યો હોય એને મારી એનું લોહી પી જાય ને એનું માંસ પણ ખાઈ જાય. એવો ભયંકર રાક્ષસ હતો બકાસુર. એટલે ભીમ તો ગાડું લઈને જાય છે, જંગલમાં જઈને પછી ત્યાં બેસીને શાંતિથી પેલા બધું ગાડું ભરીને ખાવાનું હતું ને બધું પોતે ખાઈ જાય છે. પેલો રાક્ષસ આવે છે કે તું શું કરે, તું મારું ખાવાનું તે કેમ ખાધું, કે આવતું તારે આપણે જોઈ. પછી બે ભયંકર યુદ્ધ થાય છે, અને યુદ્ધની અંદર એ બકાસુરને મારી નાખે છે. એ રાક્ષસ મરી ગયો. ભીમ તો પાછો આવ્યો કે માં હું તો એને મારીને હાયલો આવ્યો. એમ કે તું મારીને હાયલો આવ્યો, હાલો કે હવે આપણે અહીંથી જાય જલ્દી, નહીં તો કે આપણે છતાં થઈ જશું, ખબર પડી જશે લોકોને કોઈને કે આપણે આ પાંડવો છીએ એમ. એટલે બીજે દિવસે પછી ત્યાંથી એ લોકો નીકળી ગયા આ રાક્ષસને મારીને. પણ એ ભીમ જે છે ભયંકર કર્મ કરનારો હતો. લાક્ષાગૃહમાંથી નીકળ્યા ત્યારે પેલો હિડમ મળ્યો, હિડમ અને હિડિંબા. એ હિડિંબા તો એને મારવા આવી હતી, ખાવા કે મારીને ખાઈ જાઉં. પણ પછી ભીમને જોઈને એના પ્રેમમાં પડી ગઈ અને કે હવે મારે આની સાથે ભીમ સાથે લગ્ન કરવા છે. આ જંગલી પ્રજાને જ કહેવાય કે જોઈને સીધી તો કે મારે આની લગ્ન કરવા છે. પછી એની માતાને કહે છે એ ભીમ પેલી કહે છે કે તું મારી સાથે લગ્ન કર. આ માણસ ખાવ રાક્ષસોનું જંગલ હતું, બહુ સાવધાની રાખવાની હતી. એટલે ભીમ કહે છે કે હું તો લગ્ન એમ ન કરી શકું, મારો મોટો ભાઈ હજુ કુંવારો છે, એના લગ્ન નથી થયા, અને મારી માતાની રજા વગર હું લગ્ન ના કરી શકું. તું પેલા મારી માતાની રજા લઈ લે તો હું તારી સાથે લગ્ન કર્યું. એટલે પછી માતાની રજા લેવા જાય છે પેલી હિડંબા, અને કહે છે કે મારે તમારા દીકરા સાથે લગ્ન કરવા છે. પછી યુધિષ્ઠિર સમજાવે છે કુંતા માતાને કે માં તું એને રજા આપી દે, આ માણસ ખાવ રાક્ષસોનું જંગલ છે ને આ રાક્ષસી જ છે. જો આપણે એને કીધું બાજુ રાક્ષસીએ કે જો તમે મને મંજૂરી નહીં આપો તો તમને બધાને ખાઈ જઈશ. એટલે કુંતા માતાને કહે છે કે ભાઈ આને તમે જેને રજા આપી દો આપણો જીવ બચાવવા માટે થઈને. પછી હિડંબાને રજા આપે છે કે તું લગ્ન કર, પણ સાથે સાથે એક શરત કરે છે કે અમે અહીંયા રહેશું, તારા લગ્ન થઈ જાય પછી અમે બધા રહેશું, પણ તારે ત્યાં બાળકનો જન્મ થશે ને પછી અમે અહીંથી જતા રહીશું. એટલે હિડંબા કે મંજૂર છે. પણ એ સમય દરમિયાન એનો ભાઈ હિડમ જે હતો એ અહીંયા બધાનો સરદાર હતો, બધાનો નેતા સરદાર હતો. એટલે સરદારને ખબર પડી કે મારી બેન તો આની યાર લગ્ન કરવા જવાની છે. એટલે કે તું તો કેવી જોઈ કે આ મનુષ્ય સાથે લગ્ન કરાવી કે એને તો મારીને ખાઈ જવા જોઈએ ને. એમ કે પછી ભીમ વચ્ચે આવે છે
કે ભાઈ હવે મારી માએ કીધું છે, હવે હું તો લગ્ન કરી છે, તું આવી જા. પછી બેયનું યુદ્ધ થાય છે ને હિડમ મરાઈ જાય છે. પણ એ લોકોના જંગલનો પાછો નિયમ હતો કે સરદારને જો કોઈ મારી નાખે ને તો એ સરદાર બની જાય. એટલે ભીમ છે એ સરદાર બની જાય છે, જંગલનો રાજા બની જાય, સરદાર બની જાય છે. પછી ભીમ જંગલની અંદર બધા સુધારા કરાવે છે કે મનુષ્ય જે છે માનવ હત્યા નહીં કરવાની, તમારે માંસ ખાવું હોય તો પ્રાણીઓનો ખાઓ, પણ માણસને નહીં મારવાના. આવું બધું એ નિયમોને બધું કરે છે. 1 વર્ષ રહે છે, પછી ઘટોત્કચનો જન્મ થાય છે, પછી ત્યાંથી લોકો આગળ જાય છે. પણ પેલા હિડમને માર્યો, બકાસુરને માર્યો, જરાસંઘ જેને કોઈ ના મારી શકે એવો શક્તિશાળી જરાસંઘ હતો, એ જરાસંઘને ભીમે માર્યો. એટલે ભીમ કેવો હતો? ભીમકર્મા, ભીષણ કર્મ કરનાર ભીમ હતો. એટલે આવો ભીમ છે કે ભીમકર્મા. એને પ્રતિજ્ઞા લીધેલી. જ્યારે દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા દુશાસને, ત્યારે એને ઉભા લઈને પ્રતિજ્ઞા કીધી. દુર્યોધને કહ્યું કે મારી જાંઘ ઉપર દ્રૌપદીને બેસાડું. ત્યારે ઉભા થઈને એને પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન, તારી જાંઘનું લોહી પીધા વગર જો હું જાઉં તો ભગવાન મને સ્વર્ગમાં પ્રવેશ ન આપતા. એવી પ્રતિજ્ઞા એને લીધેલી. ભયંકર હતો ભીમ. અને બહુ પ્રેક્ટિકલ હતો પાછો. ખોટી રીતે કોઈને હેરાન નહીં કરવાનું. એમ કે ખોટી રીતે તાકાત છે તો આપણે કોઈને ખોટી રીતે હેરાન કરી, એવું નહીં. વિરાટ રાજાને ત્યાં રહેતા હતા ત્યારે પેલો એને કીચક હેરાન કરતો હતો દ્રૌપદીને, કારણ કે બધા છુપાવેશમાં હતા. દ્રૌપદી આવીને ભીમને કહે કે મને હેરાન કરે છે, હેરાન કરે, તમારું કંઈક કરો. યુધિષ્ઠિરને કરે, પણ યુધિષ્ઠિર તો કરી ન શકે કાંઈ, કે રાજાનો સલાહકાર હતો. પછી ભીમને કહે છે કે ભાઈ તમે કંઈક કરો કે આ મને બહુ હેરાન કરે છે. ભીમ કે કાંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર. આજે રાત્રે છે ને પેલો જૂનો મહેલ છે ને એમાં તું એને બોલાવ, કીચકને. પછી કીચકને બોલાવે છે અને રાત્રે જ કીચકને ત્યાં ને ત્યાં જ મારી નાખે છે. એટલે આ ભીમ જે છે કેવો હતો? ભીષણ કર્મ કરનાર. ભીમકર્મા વૃકોદરહા. એનો અગ્નિ જે છે એ વૃક નામનો અગ્નિ હતો કે જે ખાઈ બધું એને પાચને થઈ જાય ને ભૂખે લાગે, એટલે ખૂબ ખાનારો હતો. એવો ભીમકર્મા વૃકોદરહા. એણે પણ પોતાનો શંખ વગાડ્યો. ઔડ્રમ દદ્મો મહાશંકમ, બહુ મોટો શંખ હતો, એણે વગાડ્યો. ત્યાર પછી આગળ આવે છે ટાઈમ થઈ ગયો આપણો. કા ચાલો, મને તેમ કીધું હજુ 2-3 શ્લોક કરી નાખીશું, પણ હવે આ 2-3 નામ એવા આવી ગયા કે થોડુંક અંદર જવું પડ્યું, એટલે સમય આપણો આજે એમાં જ જતો રહ્યો. ઓકે, તો આપણે આજે અહીં અટકીએ. કાલ જે છે આપણે વાત આગળ કરીશું. યુધિષ્ઠિર, નકુળ, સહદેવ એ બધા પોતપોતાના શંખો વગાડે છે, એની ચર્ચા આપણે કાલે કરીને પછી આગળ જઈશું. પછી આગળની ચર્ચા બહુ સરસ છે. પછી જે ગીતામાં જે પ્રવેશ છે ને, આ તો બધું હજુ ખાલી બહારનું ઉપરનું છે, અધિકારીત્વ માટેની ચર્ચા છે. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.